મારું નામ જાડેજા જનકસિંહ અકુબા, હું ગામ રવાણી ખીજડીયાનો રહેવાસી। મારી બેબીને અહીંયા રાજકોટમાં કિંસ્ટલ હોસ્પિટલમાં દાખલ હતી। ત્યાંથી અમારે ઓપરેશન કરાવવા માટે અમે મા શારદા હોસ્પિટલમાં ગયા હતા। ત્યાં જીતેન્દ્ર ગાધે સાહેબે ઓપરેશન કરેલું, કોઈ જ સગવડ નથી એમની પાસે। અને મારી બેબીને ઓપરેશન કરાવી અને સૌરાષ્ટ્ર હોસ્પિટલમાં દાખલ કરી દીધી, અમને કોઈ જાણ કર્યા વગર। અને મારી બેબી ત્યાં ફેલ થઈ ગઈ। મારી દીકરીને આજ દી સુધીમાં 11 મહિનામાં કોઈ બીમારી નથી, ખાલી 3 દિવસથી તાવ આવતો હતો અને મારી બેબી 11 મહિનાની છે। ઘટના કાલ સાંજે 6:30 થી 7ના ગાળામાં અને અમને જાણ કરવામાં એક્સપાયર થઈ ગઈ એવી લગભગ રાતે 11 થી 12 વાગ્યાના ગાળામાં અમને કરવામાં આવી। ત્યાં સુધી હાથેથી પમ્પિંગ જ કરતા હતા। ડોક્ટરે અમને કાંઈ જ વસ્તુ કીધી જ નથી, કોઈ જવાબ જ નથી આપ્યો હજી સુધીમાં। મારી માંગણી મને ન્યાય મળે અને મારી દીકરીને ન્યાય મળે। ના, ડોક્ટરે કાંઈ કીધું જ નથી। ડોક્ટરની પાસે કોઈ સગવડ જ નથી। અને મારી બેબીને ઈવડા સૌરાષ્ટ્ર હોસ્પિટલે લઈ જતા હતા ત્યારે 2 સિગ્નલ બંધ હતા અને વચમાં કોઈ વેન્ટિલેટરનો કે ઓક્સિજનની સગવડ નથી। મારી બેબીનો શ્વાસ રૂંધાઈ ગયો। મારી માંગ એવી છે કે જે મારી હારે બન્યું એ કોઈ હારે ન બને, મને ન્યાય મળે। હા, મા શારદા હોસ્પિટલની બેદરકારી, પૈસા મારી પાસેથી 42,000 રૂપિયા લીધા। ઇમરજન્સી ડોક્ટર મેં બોલાવવાના 2,000 દીધા, 40,000 મેં ઓપરેશનના આપ્યા। ડોક્ટરનું નામ જીતેન્દ્ર ગાંધે।